અમારે બેંકથી જ શરૂઆત કરું. અમારી બેંકમાં મારા 3 મિત્રો જ ખાસ, હિમાંશુ શાહ, સુરેશ દત્તાણી અને કિશોર ગોસ્વામી અમારા ખાસ મિત્ર. શું એ ત્રણેય મને એકવાર વાતો કરતા હતા પોતાના ધંધાની કાંઈ. સૌથી પહેલા ઓલો હિમાંશુ કે, વસંતભાઈ મારે બહુ તકલીફ હોય કે મારે છે ને લિપસ્ટિકનો ધંધો છે, બધા લિપસ્ટિક મારી દુકાનેથી લઈ જાય પણ કોઈ મારી દુકાનમાં ઉભી રહીને ચોપડે નહીં. તો ઓલો બીજો સુરેશ દત્તાણી કે મારે ભાઈ જ તકલીફ છે, મારે રેડીમેડ કપડાની દુકાન છે, પંજાબી ડ્રેસ ને બધું દુકાનમાંથી બધા લઈ જાય પણ અહીંયા કોઈ પહેરે નહીં. અહીંયા થોડું કોઈ પહેરતું હશે. તે છેલ્લે ઓલો કિશોર ગોસ્વામી એ તો હાવ રોવા જેવો થઈ ગયો. કે મારે વસંતભાઈ જ તકલીફ છે. મેં તમારે શું છે? એ કે મારે ગાદલાની દુકાન છે. ગાદલા વેચસ એટલે આવું છે. ગમે ત્યાંથી હાસ્ય મળે, તમારી દ્રષ્ટિ હાસ્યની હોય. હમણાં નિશાળમાં મારા છોકરાને સાહેબે પૂછ્યું, એ કે ચિંતન શાહજહાં કોણ હતો? એટલે મારો છોકરો કે સાહેબ શાહજહાં કડિયો હતો. એટલે માસ્ટર કે તને ખબર પડે શું કેસ? મારો છોકરો કે કા સાહેબ તમે જ નહોતું કીધું કે શાહજહાંએ તાજમહેલ બાંધ્યો છે? એટલે આવું છે. કોઈ છોકરાઓને બહુ સમજાવું, વિચાર કરીને સમજાવવું જોઈએ. જોજો ઘણી વાર હોટલમાં જોખમ થઈ જાય. હમણાં હું એક હોટલમાં જમવા ગયો, ત્યાં એક બીજા ભાઈ આવ્યા હતા. એટલે ભાઈ આવીને કે વડાપાઉં લઈ લ્યો. એટલે ઓલો વેઇટર કે વડાપાઉં તો સાહેબ નથી. કે અચ્છા તો ઢોસો લઈ લ્યો. કે ઢોસો હમણાં જ ખલાસ થઈ ગયો. તો પછી પૂરી શાક લઈ લઈ. કે પૂરી શાક તો ક્યાં આપણે રાખતા જ નથી ને. કે તો પછી શું કઈ પુલાવ લઈ લે, કઢી લઈ લે. કઢી પુલાવ નથી અમારે, ખલાસ થઈ ગયા. તો પછી શું બસ ખાલી બ્રેડ છે. ઓલા ભાઈ કે આવડું મોટું મેનુ બનાવી રાખ્યું છે. ઈ કે એમાં છે ને ખાલી બ્રેડ જ છે, બાકી બધું તો તમને ભૂખ લગાડવા આટલું લખ્યું છે. ખાલી બોલો કે ખાલી બ્રેડ છે. કૂતરાને દઈ દે બાપા, ખાલી બ્રેડ કેવી રીતે ખાવી? માણે લગ્ન એ બહુ સમજી વિચારીને કરવા જોઈએ. મારા એક ભાઈબંધે યુરોપિયન છોકરી યાર લગ્ન કર્યા, પછી એવું હલવાણો, કારણ કે ઓલી ગુજરાતી કઈ સમજે નહીં ને એવું ગોટે ચડાવીને ઇંગ્લિશ બોલે તો આ જણ ભાગી જાય ક્યાંક. થોડાક દી તેમને માયલું, પછી એક દી કઈક કામવાળી મોડી આવી હશે. એટલે મારા ભાઈબંધે કામવાળીને વૈઢું કે ગધેડી આટલું મોડું હોવાતું હશે, જા કાલથી કામ ઉપર ન આવજે. એટલે ઓલી યુરોપિયન બાય સમજી ગઈ કઈક ડખો થયો. એટલે એને વળી પૂછ્યું મારા ભાઈબંધને, એ કે શું કીધું તમે એને? તો કે કાંઈ નહીં, તો કામવાળી છે ને જરાક પાતળી હતી ને એટલે મેં એને ગધેડી કીધું. એ કે મજાનું. એ વાતને થોડાક દી થઈ ગયા ને પછી નવી કામવાળી રાખી, એ હતી જાડી તોતિંગ જેવી. ઈ કઈક મોડી આવી હશે એટલે વરી પાછો ખારો થયો મારો ભાઈબંધ. કે ઈ કે ઉલ્લુની પઠ્ઠી છો તું, આટલું મોડું હોવાતું હશે, કાલથી તું ન આવજે. એટલે વરીઓને એમ થયું કઈક ગરમ થી લાવ વરી પૂછું. તો વરી ઓલી યુરોપિયન બાએ પૂછ્યું કે શું કીધું તમે એને? તો કે ના, કે આ તો છે ને જાડી હતી ને એટલે મેં ઉલ્લુની પઠ્ઠી કીધું. કે મજાનું. વાત પતી ગયા. ભાઈને બિચારાને કઈ મગજમાં નહીં. થોડાક દી પછી મારા ભાઈબંધની બા બીમાર પડ્યા. ત્યાં બે પતિ પત્ની તબિયત જોવા ગયા હશે. તો જાતા વેતા યુરોપિયન બાઈને 2 જ વસ્તુ મગજમાં હતી. પેલા બા ની તબિયત સારી નહોતી, તો હા ટીકડી જેવા થઈ ગયા. એટલે જાતા વેત ઓલી બાએ કીધું કે લે તમે તો હાવ ગધેડી જેવા થઈ ગયા છો. કે પેલા તો મજાના ઉલ્લુની પઠ્ઠી જેવા હતા. રમતી ઓલા ભાઈ ને એમ થયું હમણાં છૂટાછેડા દઈ દઉં. બહુ હલવાઈ જાય કહું છું. આ તો હોટલની વાત એકાદ કહી દઉં તમને. હું ને મારા વાઈફ હમણાં એક હોટલમાં જમતા હતા, ટેસ્ટથી જમી લીધું. પછી અમે બે બહાર નીકળ્યા એટલે મારા વાઈફ મને કે મારી સાડી આજ બહુ સરસ લાગે છે નહીં? તને કોણે કીધું? મને કે બધા હોટલમાં મારી સામે જ જોતા થઈ. હવે મેં કીધું ગાંડી તારા સામે નહોતા જોતા, તું જ્યાં બેઠી હતી ને અહીંયા ઉપર ખીતીમાં બધાના કોટ ને છત્રી ટીંગાતા હતા એટલે બધા અહીંયા જોતા. બાપા તારા સામું કોઈ નહોતું જોતું. માણાને છે ને જેવો ધંધો હોય એવી આદત થઈ જાય. મારા એક ભાઈબંધ છે, હવે ખાસ કરીને ભાઈબંધમાં ઘણા પ્રકાર થાય. અમારા ખાસ મિત્ર છે અરવિંદભાઈ ભટ્ટ, અમારી બેંકમાં સાથે. એ અરવિંદભાઈ ભટ્ટની હગાઈ કરવી હતી. છોકરીને માગું જોવા ગયા, માગું નાખવા ગયા હતા. મને કે વસંતભાઈ તમે ભેગા હાલો ને હાલો. કે હું ભેગો ઉપડો. અમારા ધંધો એવી આદત થઈ જાય. હવે છોકરીનો બાપ છે એ કરિયાણાનો જથ્થાબંધ વેપારી.
હવે અરવિંદભાઈ ને કઈ ખબર નહીં, જઈને કે તમારી છોકરીનો હાથ માગવા આવ્યો છું ઈ કે. એટલે ઓલા ભાઈ કે અમે છૂટક કઈ નથી દેતા ઈ કે, આખી છોકરી લઈ જાઓ, પછી હાથ ને પગ ને માથું ને છૂટું છૂટું ન મળે, છૂટક બાજુમાં. એટલે આમાં તો કઉ છું ને, એ ખાસ ધ્યાન રાખું, માણા ધંધો કેવો કરે, આવી વાતો કરે. લે હમણાં હું લંડન ગયો હતો, આવીને મારા વાઈફ ને મેં કહ્યું, મેં કીધું હું લંડન આટલો ટાઈમ રોકાણો, એક કાગળ નો લખ્યો તે મને કે પણ મારું પાસે સરનામું ક્યાં હતું તમારું? એટલે મેં કીધું પણ કાગળ લખીને મને પૂછાવી લેવે ને સરનામું. હમણાં બે ગાંડા વાત કરતા હતા. એક ગાંડો કે આ નદીમાં પાણી હુકાઈ જાય ને એટલે માછલીઓ બધી ઝાડ ઉપર ચડી જાય નહીં કે. એટલે બીજો ગાંડો કે હાવ એવી ગાંડા જેવી વાત કરમાં, નદીમાં પાણી હુકાઈ જાય એટલે માછલી ઝાડ ઉપર ચડી જાય એમ. હે માછલી શું ગાય ભેંસ છે તે ઝાડ ઉપર ચડી જાય? આ જાણી બધું પોતે સમજી ગયું હોય, ઓલા ને એમ કે. એટલે માણસોને પ્રકાર થાય છે. હમણાં એક ભાઈ રેલવે સ્ટેશનમાં ઇન્કવાયરી પૂછ્યું કે અમદાવાદ જવાની ગાડી? એટલે ઓલો ભાઈ કે દર કલાકે જાય કે. તો બેઠો 3-4 કલાક બેઠો, કેટલી ગાડી અહીંયાથી ગઈ, એકે ગાડી ઊભી નો રહીએ. ભરી ગયો ઇન્કવાયરીમાં કે ભાઈ ગાડી એકે ઊભી તો નથી રહેતી. કે ઊભી ક્યાંથી રહી ગઈ? તો કે હું તો તમને પૂછવા આવ્યો તો કે જો ભાઈ કે તમે શું પૂછ્યું કે અમદાવાદની ગાડી ક્યારે જાય? તો મેં તમને કીધું દર કલાકે જાય. તમે મને પૂછો અહીંયા ઊભી રહી છે કે નહીં? તો કે ઊભી રહી, તો કે ઊભી એ કઈ નથી રહેતી. તો ગાડી જાય એવું કામનું. હમણાં મારા વાઈફ મને કે સાંભળો છો? મેં કીધું શું? મને કે બાર કોક મૂછો વાળો આવ્યો છે. એટલે મેં કીધું ના પાડી દે, આપણે મૂછું નથી લેવી. મને કે વેચવા વાળો નથી. મેં કીધું તો? મને કે ઉઘરાણીઓ હોય એવું લાગે છે. મેં કીધું મૂછું વાળો કીધું, તો ભાઈ મરી રહીશું ક્યાંક. હમણાં એક પ્રોફેસર એક દુકાને ક્યાંક ટોપી લેવા ગયા છે, કે થકની ટોપી જોઈ ક્યાંય મેળ ન પડે, શું કૂચે મારી નાખ, ઓલા નાખી દુકાન ચૂથાવી નાખી. શું છેલ્લે એક ટોપી ફિટ થઈ ગઈ કે વાહ આ બરાબર છે. એ કે શું આનું આપવાનું છે? એ કે ઓલા ભાઈ કે કાંઈ નહીં, મફત. મફત? ઈ કે ભાઈ મફત જ હોય ને, એ ટોપી તમે પહેરીને જ આવ્યા હતા. ઈ નહીં પહેરી લીધી પાછી. શું કામ અમથે અમ થા કૂચે મારો બાપા બધા. મારા છોકરાને મેં પૂછ્યું કે ભાઈ 8 મોસંબી માંથી 6 મોસંબી હું લઈ લઉં તો બાકી કેટલી રહીએ? મારો છોકરો કે ઈ મને ન આવડે, એનું કાંઈ અમને નિશાળમાં લીંબુના જ દાખલા શીખાડે છે. હવે ભાઈ લીંબુ ને મોસંબીમાં કઈ ફેર ના પડે કઈ. હમણાં એક ભાઈ ને મેં પૂછ્યું, મેં કીધું તમે આ 118 વર્ષના છો, એ તમારા મેં કીધું આટલા બધા લાંબા આયુષ્યનું રહસ્ય શું? મને કે વસંતભાઈ આટલા બધા લાંબા આયુષ્યનું રહસ્ય છે પોલીસ. પોલીસ? મેં કીધું પોલીસ કેવી રીતે? મને કે શંકરલાલ ને જો પોલીસે સાચા ખૂનીને પકડ્યો હોત ને તો આજે હું આવડો ન હોત. મેં કીધું મને કે હા, કે શંકરલાલ નું ખૂન થઈ ગયું હતું ને એ મેં કર્યું હતું. ઈ કે હવે સાચું ભાઈ, તો પોલીસ સાચા. એટલે આવા ઘણા હિસાબ કરે. શું હમણાં કહું છું, એક જગ્યાએ ઘોડાનો રેસ હતો, એક ભાઈ આમ આંખ ઉપર દૂરબીન રાખીને રાડા રાડો, બખાવ જલ્દી મોન્ટુ, જલ્દી મોન્ટુ, મોન્ટુ જીતી જશે. બાજુ વાળા ભાઈ કે શું કયું નો રાડા રાડ કરે છે? રેસ તો કયું નો પતી ગયો છે. કે આ ઘોડો જાય. હવે એ કે ઘોડો બોડો નથી કે તારા દૂરબીનમાં માખી ચોઈટી છે. આમ તો કઈ જોતો નથી ને રાડા રાડ માંડો કરવા. હમણાં હું મુંબઈ કાર્યક્રમ દેવા જતો હતો, એક બેન મારી બાજુમાં, બેન કઈક ચોપડી વાંચતા છે, નોવેલ બોવેલ. તો થોડીક વાર તેનો છોકરો આવ્યો કે મમ્મી હમણાં ગયું સ્ટેશન કેવું હતું? એ મસ્તી નહીં, છાનું મને વાંચવા દે મને. તો છોકરો કે આ તો હું તો આમ તું પૂછું છું કે મને કઈ વાંધો નથી, આ તો 2 ની ટેસ્ટ ને ઉતરી ગઈ ને એટલે કહું છું. ભાઈ કોક ને મારી નાખશો. લે ચોપડી બોપડી બધું નાખી દીધું જારી માંથી બાઈને, ભાગા ભાગી થઈ ગઈ વેરાણે.
હમણાં એક ભાઈ મરણ પથારીએ પહેર્યા હતા તો વસિયતનામું લખવું પડે છેલ્લે છેલ્લે લખાવતા હતા, વકીલને બોલાવ્યા એટલે વકીલ કે લખાવો, એટલે ઓલા ભાઈ કે લખો, મારે ત્યાં 5 વર્ષ કે એનાથી વધુ કામ કરી ગયા હોય ને એ બધાય નોકરને 5-5 હજાર રૂપિયા હું આપું છું. વકીલ કે વાહ, તમારી ઉદારતાની હદ છે હોય કે ગજબના ઉદાર માણસ કે. ઓલા ભાઈ કે ભાઈ ઉદાર બુદારમાં એવું કઈ છે નહીં કે આ તો શું છે વસિયતનામું વાંચે સારું લાગે કે, બાકી મારી આ 4 વર્ષથી જાજુ કોઈ નોકર ટેકો નથી. એ બાપા નથી દેવું કોઈને કઈ. હમણાં કહું છું મારા છોકરાને નિશાળમાં માસ્તર પૂછ્યું હતું કે ચિંતન બોલજો, દૂધ ફાટી જાય તો શું કરવું જોઈએ? મારો છોકરો કે હોય દોરાથી હાંધી લેવાય. આ શું બુસ્કોટ છે? હમણાં 2 ભાઈબંધ વાત કરતા હતા, એ કે યાર સમજાતું નથી કે ઈંડામાંથી મુરગીનું બચ્ચું બહાર કેવી રીતે આવે. બોલો બીજો કે ઈ તો ઠીક, મને તો ઈ ચિંતા છે કે ઈંડામાં મુરગીનું બચ્ચું જાતું કેવી રીતે હશે. હું છું ને કોઈના વખાણ થાય એવું નથી. હમણાં મારો છોકરો શેરીમાં રમતો હતો, એક સાયકલ વાળા ભણીમ દઈને ઉડાડી દીધો, રાડા રાડ કરવા માંડ્યો. એટલે ઓલા ભાઈ મૂંઝાણા, એટલે 5 રૂપિયા કાઢીને દીધા. કે અલે બાબા ચોકલેટ ખાજે હો. તો મારો છોકરો દાંત કાઢવા માંડ્યો. કે ઓલા ભાઈ ને કે અંકલ કાલે નીકળશો ને આ વાટાણે. લઈ લેવું સમાજમાં. હમણાં એક ભાઈ માર કરતા જતા હતા, ભાગા ભાગી. એટલે મેં કીધું ભાઈ આવડે બધા ઉતાવળે ક્યાં જાઓ છો? મને કે મારે 9 વાગ્યાની બસ પકડવાની જઈ કે શું. મેં કીધું હજી તો 8 વાગ્યા છે શું? મને કે ઈ તો મને ખબર છે, પણ તમારા જેવા ધડકુટિયા મળે ને રસ્તામાં એટલે હું ઘરેથી 7 વાગ્યાનો નીકળું છું ભાઈ. કઈ માંડ 9 ની બસ પકડી શકું. હમણાં નિશાળમાં કહું છું માસ્તરે મગનને ઉભો કર્યો કે મગન ઉભો થાજો, શિવાજીનું શાસન ક્યાં સુધી ચાલ્યું? એટલે છોકરો કે સાહેબ ઇતિહાસના પાના નંબર 91 થી 98 સુધી. માસ્ટર ને એમ થયું દવા પીને હોઈ જાવ. હમણાં એક ભાઈ જોજો ઘણી વાર કેવી રીતે આપણે હલવાઈ જાય, સારું કરીએ એમાં હલવાઈ જાય. એક ભાઈએ મને જમવા બોલાવ્યો, એના ઘરે હું જમવા ગયો. એટલે મને કે વસંતભાઈ આજ તો મચ્છીનું શાક બનાવ્યું છે કે. એટલે મેં કીધું લાગે છે મને, મેં કીધું વાસ એકદમ આવતી હતી ઘણે. એટલે વાસી શાક હોય ને એવું મને લાગ્યું. એટલે મેં શું કર્યું, મછલીને કાનમાં કંઈક પૂછ્યું. એટલે પેલા ભાઈ આ જોઈને મને પૂછ્યું, મને કે વસંતભાઈ શું કરો છો મછલીને? મેં કીધું નહીં, હું એને કાનમાં પૂછું છું. મેં મછલીને પૂછ્યું, મેં કીધું મારો એક ભાઈબંધ દરિયામાં બુડી ગયો છે 3-4 દી પહેલા, તમને કઈ ધ્યાન છે? એટલે મછલી કે મને ક્યાંથી ખબર હોય, હું 30 દીથી તો આ ભાઈના ઘરમાં છું. કે ને મહિનાથી જૂની મચ્છી બટકાવસ. મેં કીધું અમારા ઘરે મહેમાન આવ્યા હતા હમણાં, જોજો ઘણી વાર બહુ ધ્યાન રાખવું પડે. મહેમાન આવે તે મહેમાન આવ્યા, 2-3 છોકરા, એ ભાઈ ને એની વહુ ને ભેગો એક ડાઘિયા જેવો કૂતરો કરી ગયો ઘરમાં. ઓલા બધા બેઠા મહેમાન ને, એક સોફા ઉપર કૂતરો બેઠો, ઠેકા ઠેક કરે કૂતરો. શું સંડાસ કરી લીધું, મૂતરી લીધું સોફા ઉપર. હવે આપણે મહેમાન એટલે કઈ બોલાય નહીં, કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો, મેં સાફ કરી નાખ્યું આને તેને. પછી થોડીક વાર બેહીને ચા પાણી પીને મહેમાન હાલતા થયા. એટલે મેં કીધું આ કૂતરો તો લેતા જાવ તમારો. મને કે અમારો ક્યાં છે? મેં કીધું આ મને કે અમને ખબર નથી, અમારે વાય આવતો છે, અમને ખબર નથી. બોલો આમાં કારણ વગરના હલવાઈ જાય. કહું આમથી આમ તો આ કોકના કૂતરા અંગી ગયા ઘરમાં લેવા દેવા. જોજો માણસોને આદત હોય. હમણાં એક શેઠ ને મોટી મોટી વાતો કરવાની આદત ઘણા નો એવી ટેવ હોય. દુકાને તમે જોજો કોકની દુકાને જશો ને મોટી મોટી જ વાતો કરે, અમારે આમ ને અમારે તેમ ને ફલાણું. આ શેઠ ને આદત પડી ગઈ હતી. શું ઓફિસમાં બેઠા હતા, આમ ઘરાક 3-4 બેઠા હતા. એટલે શેઠ મોટા ફણગા ફૂંકવા માંડ્યા ફોનમાં. ફોન ઉપાડ્યો, હલો હા એ બસ 3 લાખમાં નક્કી કરી નાખો. હે હા એ તો 2 લાખનું આપણે નક્કી જ છે ને. એટલે 2 ને 3 આ 5 લાખ થયા ને. બસ તમે તમારે ચાલુ જ રાખો, હમણાં સોદા એક કેન્સલ ન કરજો, બધા ખરીદી કરી લ્યો 4 બાજુથી. હે હા ચેક બધા લઈ જાઓ તમે કાલ સવારે ઓફિસેથી આવીને. હા ઓલા તો મળી ગયા ને 8 લાખના ચેક. આવી જ વાતો કરી રાખી. એક ભાઈ ઓચિંતાના અંદરથી ઓફિસમાં આવ્યા, શું એ ઉભા રહી ગયા. એટલે શેઠ વળી હોશિયારી કરવા હાટુ કે બોલો તમારે શું છે જલ્દી, મારી પાસે ટાઈમ નથી, જલ્દી બોલો મારે બીજા સોદા નાખવાના, ચલો.
એટલે ઓલા ભાઈ કે મારે કઈ કામ નથી, કે હું તો ટેલિફોન હમો કરવા આવ્યો છું. ઓલા બીજા 4-5 ઘરા કરતા એ ભાગી ગયા ઉઠીને. મારો પેતરામ થેમ તો મારે. હમણાં એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આ લગ્નમાં કે પતિ પત્ની ને હસ્તમેળાપ શું કામ કરાવે છે? મેં કીધું ગાંડા હાવ સીધી વાત છે. મને કે શું? મેં કીધું તે કોઈ દી કુસ્તીની હરીફાઈ જોઈ છે? મને કે ના. મેં કીધું કુસ્તીની હરીફાઈ જો શરૂ થાય ને એ પેલા જે કુસ્તી કરવા વાળા બે હોય ને એ હાથ મિલાવે. મેં કીધું એક જાતની કુસ્તી જ છે, પછી તો આખી જિંદગી બાજવાનું જ છે. હમણાં એક ઠેકાણે ટોકીઝમાં બોર્ડ માર્યું હતું, નાના બાળકોને પ્રવેશ નથી. એટલે એક બેને છોકરાને લુગડામાં વીટી લીધું. હાવ છોકરાને લુગડામાં વીટી અને ઘૂસી અંદર. તો ડોરકીપર કે આમાં શું છે બેન? એટલે ઓલા બેન કે તો મારા વર હાટું ટિફિન લઈ જાઉં છું કે અંદર. એટલે ડોરકીપર કે તો પછી બેન તમે ફિલ્મમાં પછી જાઓ, પેલા તમારા વરને ટિફિન દે આવો. એનું કારણ છે જો અંદર પીરી પીરી દાળ ઢોરાય છે. હમણાં એક ભાઈ કૂતરો વેચતા હતા. કૂતરો લઈ જાઓ. એક બેન કે કૂતરો તો આયકલા છે ભાઈ, કે પગ ટૂંકા છે એના, મજા નથી આવતી, કૂતરો ગમતો નથી મને, કૂતરો આયકલા છે, પગ ટૂંકાઈ ગયે. ઓલા ભાઈ કે શું ટૂંકાઈ કે જમીન ને તો અડી જાય છે. ભાઈ પગ જમીન ને તો અડે જ ને. એટલે આવી બધી વાતો કરે કહું છું. હમણાં એક છગનલાલ ગુજરી ગયા એટલે સ્વર્ગમાં ગયા. છગનલાલ સ્વર્ગમાં ગયા. હું આ ગયા તો ગોઠવી લીધું ને બરાબર. અને સ્વર્ગમાં તમે જુઓ તો મોટું ડાઇનિંગ ટેબલ રાખી દીધું ને દાળ ભાત ને સંભારો પીરસી ગયા. એને એકલા છગનલાલ, કોઈ નંબરે. હવે દાળ ભાત, મગની દાળ ને ભાત ને એવું ભાવે. એ ખાતા જોયે ને તો એક બારીમાંથી બાજુમાં જોયું ને તો અહીંયા લગભગ 2-3 હજાર માણસ જમ્યો. શીરો ને પૂરી ને જાંબુ ને હલવા ને પેટીસ ને રગડા ને પુલાવ ને કઢી ને હળિયા પટી કરે એટલા વેઇટર પીરસે ને. એટલે છગનલાલે વેઇટર ને બોલાવ્યો કે યાર ખાલી દાળ ભાત ને સંભારો કે સમજો તો ખરો, જાંબુ ને પેડા લાવું થોડુંક લાવી કે. ઓલો કે ઈ ના મેળ પડે કા, ઈ કે નરક છે. ઈ કે તો ઈ કે અહીંયા તમે એકલા છો, એક હાટું કોણ એવી માથાકૂટ કરે? ઈ કે ધરમથી ઓલા ભાઈ જમ્પ મારીને બારીમાંથી ઉમા વયા ગયો. હું તો કે જથ્થાબંધ રોજના 2,000 માણસ આવતું હોય છે. એટલે હું તો અમારે બધું બનાવવું જ પડે. હમણાં એક ભાઈ ડોક્ટર પાસે ગયા. આ ગળું બળું બધું બંધ થઈ ગયું હતું, હાવ જામ, કાંઈ ખાઈ પી હગે નહીં. કેટલી માથાકૂટ કરી. એટલે ડાક્ટર કે હવે શું કરવું તમારું? એ કે ગમે એમ કરો કે જલ્દી, મને ભૂખ બહુ લાગી છે, મારે ખાવું છે હમણાં કે 3-4 દીથી કાંઈ ખાધું નથી કે. ડાક્ટર કે તમે ચિંતા કરો, પણ આમાં તો એક છે કે ઓપરેશન કરવું પડશે તમારું, 25-30 હજારનો ખર્ચો થશે. ભલે થાય 30 હજારનો ખર્ચો. એ કે પણ ગમે એમ કે આ ગળું ચાલુ કરો. એટલે ડોક્ટર કે ઈ ગળું તો હવે ચાલુ થવાનું, એ તો બંધ થઈ ગયું, જામ, એ રોડ બંધ જ છે હવે, તમે સમજી જ લેજો, એ બાજુ કાંઈ થાય જ નહીં. તમને એમ કરવું કે વાહામાં એક ફાંકું પાડી દઉં. એ કે એટલે વાહામાં શું છે, તમારે બધું વાહામાંથી ખાવું. એ કે એ મોઢા જેવું કરી દે થાય એકલા, તેમ ચવાતું એવું લાગે. એ કે ઓલો કે ગમે ત્યાંથી, પણ આપણે તો ખાવું છે, એક જ વાત શું, એ વાહામાં મજાનું ફાંકું કરી દીધું ને એમાં મજાને ખવાય ને. વળી પાણી પીવું તો 2 જગ વાહામાં નાખી દઈએ એટલે પાણી પીવાઈ જાય ને. એવું એકલા હાલતું હતું. 15-20 દી થયા. એ ડોક્ટર તો મજાને બેઠા હતા. ત્યાં તો આ ભાઈ આવ્યા પાછા દવાખાનામાં, આમ ડિસ્કો કરતા, નાઈચે રાખે ને આમ કરે ને વાહો ઉલારે ને ખંભા ઉલારે ને. એટલે ડોક્ટરને એમ થયું કઈક તકલીફ પડી ગઈ લાગે છે. એટલે કે શું થયું ભાઈ, તકલીફ છે કાંઈ? ના કાંઈ તકલીફ નથી કે મને તો મજા આવી ગઈ છે કે. તું તો કે તો પછી શું આ નાચ કરો, આમ કરો છો કે? શું? એ કે હું ચિગમ ખાઉં છું. એ કે કારણ કે ઓલી ચારે બાજુ ચોટે ને. હમણાં એક સરદારજી મિલિટરીમાં ગયા. હું છાપામાં વાંચ્યું હતું કે મિલિટરીમાં ભરતી થાય છે. પહેલી લાઈનમાં ઉભી ગયા સરદારજી. ઇન્ટરવ્યુ પૂછ્યું બધા, વાતચીત બધી થઈ. પછી ઓલા મેજર કે તમારા દાંત નબળા છે સરદારજી કે, તમને રખાય નહીં મિલિટરીમાં. કે સરદારજી કે મજાનું. થોડીક વાર પછી વળી પાછું મેનેજરને કે મેજર સાહેબ, આપણે આ લડાઈ થાય તે બંદૂકથી બાજવાનું હોય કે બટકા ભરવાના હોય? દાંત નબળા છે.
મારા મિત્ર છે ચંપકલાલ, એક તો ચંપકલાલ કોઈ દી બજારમાં જાય નહીં, વરી મેં એના ઘરના કીધું હતું કે સાંજે આવો તો બદામ પિસ્તા લેતા આવજો. એ ચંપકલાલ હાને યાદ કરીને બરાબર બદામ પિસ્તા દુકાને પહોંચી ગયા કે બદામ પિસ્તા લાવો. બદામ પિસ્તા લીધા એટલે દુકાનવાળો કે 9 રૂપિયા લાવો. એટલે ચંપકલાલે 10ની નોટ કાઢી. દુકાનવાળા તપાસ કરી મેળ ન પડ્યો એટલે કે ચંપકલાલ વાંધો ન હોય તો રૂપિયો પછી લઈ જાજો ને, કાલે ગમે તે નીકળો થઈ કે. ચંપકલાલ કે હવે દુકાન પછી જડે ન જાય, અહીંયા શું છે. ચંપકલાલ ચાલો કાંઈ વાંધો નહીં. ચંપકલાલે નિશાની રાખી, હા ગાય બેઠી છે દુકાન સામે, કાંઈ વાંધો નહીં. બીજે દી પાછા આવ્યા, ગાય ગુમ. ગાય ક્યાં થોડી ની રાહ જોઈને બેઠી હોય. ચંપકલાલ ને દુકાન નો જડે, ફા મારે હું આ જાય. દુકાન ગઈ ક્યાં, કેટલો વિચાર કરે, ઘણે કઈ દુકાને થી લીધું તું, કઈ દુકાને. જી થાય આંખો બંધ કરીને ગઈ રાજો એક દુકાનમાં. લાવો કાલનો રૂપિયો બદામ પિસ્તા વાળો. ઓલા ભાઈ કે શેનો ભાઈ રૂપિયો? ઈ ગયા હજામની દુકાન છે. ચંપકલાલ કે ભલા માણા, ઓહો ગજબ ના જો તમે, 1 રૂપિયા હાટું રાતોરાત ધંધો ફેરવી નાખ્યો. હવે તમે જોજો આ વાસ્તવિક જોક છે. નિશાળમાં જો અત્યારે છોકરાઓને ભણતર બહુ વધી ગયા. ચોપડા તમે જુઓ મોટા મોટા થપાઓ. મારો છોકરો કહું છું હમણાં આવડું મોટું હળબા જેવડું દફતર લઈને નિશાળે જતો, બિચારાથી ઉપડતું નહોતું. મેં કીધું દીકરા આટલું બધું વજન ઉપાડે, નક્કી તો જોજે ડોક્ટર થાયશ કા એન્જિનિયર થાયશ કા વકીલ થાયશ. મને કે પપ્પા સાચી વાત કહું, આ વજન ઉપાડતા તો મને એમ લાગે છે કે મજૂર થાય. બાળકો બહુ જોક કરતા. મારો છોકરો હમણાં એક દી આવીને મને કે પપ્પા ઈ કે હાઈ ક્લાસ વાત કહું. કે દીકરા મને કે આપણે હું તમને કહેતો હતો ને કે આપણે ગણિતનું ટ્યુશન રાખવું પડશે. હા. મને કે હવે નહીં રાખવું પડે. કેમ? મને કે આજે બોલ નિશાળમાં ઈ કે બેને છે ને 7 દાખલા લખાવ્યા. ઈ કે 7 માંથી બોલ 6 સાચા પડ્યા ને 5 ખોટા પડ્યા. ભાઈ તારે ને પાછું હજી કે ટ્યુશન નહીં રખાવવું પડે. હમણાં મેં એક દી મારા છોકરાને પૂછ્યું હતું હવારના પોરમાં. મેં કીધું દીકરા તને કયું પક્ષી ગમે? તો મને કે પપ્પા કાગડો. મેં કીધું કાગડા ઘણા ગમતા કોઈને. મેં કીધું કાગડો કેમ ગમે? મને કે પપ્પા એ નાના મોટા બધાને કાકા કીએ ને એટલે મજા આવે. એ વાત હતી ભાઈ. એક ભાઈ હમણાં કે મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે છોકરો જાણી ભણ્યો નહીં કે હાવ ગાંડા જેવો છે. એ કહે. મેં કીધું શું છે? ભણતોય નથી કે પછી દુકાન કરી દીધી. કે મેં કીધું શેની દુકાન કરી? એ ગમે ડૂચો પડ્યો દુકાન વેચતો હોય. આ તો શું હાવ ગાંડા જેવો છે. કે શું દુકાને બેઠો પણ કે દુકાનો જે નામ જ કાંઈ રખડાય. કોઈ કે તમને પૂછવું હતું સારું નામ ગોતી દો ને. એટલે મેં કીધું અમે ગાંડા જેવો છે ને. હા. મેં કીધું વાઘેલા વસ્તુ ભંડાર રાખી દો. એમાં ઘેલા ગાંડા જ આવે બધા, માથાકૂટ નહીં. હમણાં એક ભાઈ પોપટ વેચતા હતા. હું પહોંચી ગયો. મેં શું છે પોપટ નું? મને કે 75 રૂપિયા. મેં કીધું કઈક ઓછું કરો. મને કે પોપટ ની ડોકી કાપી લઉં. મને કે ના એમ. મને કે ઓછું બીજું શું કરે? પોપટ ઓછો કરું કેતા હો તો 75 ફિક્સ જ ભાવ હોય આમાં. પક્ષીમાં કઈ ઓછું ન હોય. મજાનું. મેં કીધું આ પોપટમાં છે કઈ કરામત? મને કે જી સાંભળે તરત બોલે. જી આઈકલર પોપટ જી સાંભળે બોલે ઓ યસ. 75 લઈને પોપટ ઉપાડ્યો. ઘરે આવ્યો 15 દી કૂચે મર્યો. નો પોપટ કઈ બોલે. વચમાં હું મૂંગા જેવો થઈ ગયો હતો. કાઢ્યો પોપટ ને પાછો પાંજરામાંથી. દુકાનદાર ને કીધું. મેં કીધું ભાઈ આ કઈ બોલે કા નહીં? મને કે આપણે ચોખ્ખી વાત થઈ હતી કે સાંભળશે એ બોલશે. મેં કીધું કઈ નહીં સાંભળ્યું હોય. મને કે સાંભળે ક્યાંથી? બેરો છે. આમ તેમ 75 બટકાવી લીધા ને. હું બેરો થઈ ગયો. મારા કઈ સંભળાય નહીં. હમણાં નિશાળમાં કહું છું મારા છોકરાને સાહેબે પૂછ્યું. એ કે ચિંતન ઉભો થાજો. BBC એટલે શું? એટલે મારો છોકરો કે બ્રિટાનિયા બિસ્કિટ કંપની. નામ ફેરવી નાખે. ને હંમેશા બાળકોને જે કઈ કેવું બહુ સમજી વિચારીને કેવું છે. હમણાં હું મારા છોકરાને વટતો હતો. હું આખો દી છોકરાઓ ભેગો બાજુમાં જ્યાં ત્યાં રમતો હોય રખડતો હોય ને જ્યાં ત્યાં ધૂળું બહુ ખાય.
ફાંકડા ભરી જાય. મેં કીધું દીકરા ધૂળ કેટલું સમજાયો, સમજતો નતો. પછી મેં એક દી બીવરાયો. મેં કીધું દીકરું આપણે છે ને ધૂળ ખાઈ ને તો પેટ મોટું થઈ જાય. મેં તો ખાલી સમજાયો હતો, આપણે શું ખબર. અને મહિનો દી થયો છે એ વાતને, તો મારા સાડી આવ્યા ડિલિવરી કરવા. હજી તો મારા સાડીને જોયા ભેગું મારા છોકરા રાડ પાડી કે એ તમે ધૂળ ખાવ છો ને. ધરમથી હું 2 ફાકડા ભરી ગયો ધૂળના. હમણાં એક બેન ફોની દુકાને ગયા કે તમારી ત્યાંથી ઓલી હાથી દાંતની ચૂડલી લઈ ગઈ હતી કે હાવ નકલી છે કે પૈસા લૂંટી લીધા કે. દુકાન વાળો કે શું કરીએ બેન કે અમને શું ખબર હાથીએ ચોકઠા પહેરતા હશે. મારા વાઈફની એકાદ ખાનગી વાત કહી દઉં, તમે બધા ઘરના કહેવા. હમણાં એક સરસ મજાનું પ્રદર્શન અમારા જામનગરમાં ભરાણું હતું. સુંદરતાનું પ્રદર્શન હતું. એની અંદર બધા સુંદરતા, કુદરતી સૌંદર્ય બધા પ્રદર્શનમાં એક પછી એક ચિત્રો જોતા હતા. એમાં એક વસંત ઋતુનું ચિત્ર મારે જરાક નામને અનુરૂપ હતું, જરાક મજા આવે એમ હતું. હું બહુ જોતો હતો વસંત ઋતુનું ચિત્ર. એની અંદર શું છે કે એક સ્ત્રીને લીલા પાંદડાથી ઢાંકી રાખી હતી. શું હું જોતો તો મને બહુ ગમી ગયું. ઘણી વાર થઈ ગઈ એટલે મારા વાઈફ વિચાર કરે કે શું જુએ છે. પછી બહુ વાર થઈ ગઈ ને એટલે મારા વાઈફ કે હવે ક્યાં સુધી ઊભું છે, પાનખર આવે ત્યાં સુધી. ના બાપા, મેં કીધું આમાં ઘણી વાર આપણી વસંત ઋતુ આમ મુકાઈ જાય. હમણાં એક ભાઈના ઘરે ગયો, થપ્પા પડ્યા તો ચોપડાના, જ્યાં ત્યાં આડા આવે કોઈ અલગોટિયા બેગ હું ખાઈ ગયો. મેં કીધું યાર આટલા બધા ચોપડા, તે કબાટ લઈ લેતા હતો. મને કે વસંતભાઈ કબાટ તો કોઈ ત્યાંથી ઉપાડાય નહીં ને. લે એમ નથી કેતો ચોરી આવે છે. સાચી વાત છે, એવડો કબાટ ઉપાડે કોકના ઘરમાંથી ખબર પડી જાય. મારા વાઈફ હમણાં એની બેનપણી આવી એટલે જરાક હોશિયારી કરજો. તમે એવું નિયમ છે બૈરાઓ છે ને, બેનપણી આવે એટલે પેતરા મારતી મારા પતિ તો આમ ને તેમ ને. એની બેનપણી આવી મારા વાઈફ કે મારા પતિ તો બોલી કે ધારે ને એમ કરી શકે. કે શું વાત છે? હા કે ધારે એમ ગમે એ કરી શકે. કે શું એટલે એની બેનપણી કે શું વાત કરે, સાચી વાત છે? તો કે હા. તકલીફ એક છે મારા વાઈફ કે, તો કે શું? તો કે એને ધારવું શું એ હું નક્કી કરું છું. એમ કે ને ભાઈ તું કેમ જ કરે, આમ ફેરવી ફેરવીને કે લે. હમણાં મારો છોકરો કે પપ્પા કે હું પાસ થઈ જાઉં તો મને શું લઈ દો? મેં કીધું સાયકલ. મને કે ન પાસ થાવ તો? મેં કીધું રિક્ષા. મંડ ફેરવવા. હમણાં 3 છોકરા વાત કરતા હતા. હમણાં એમાં 3 છોકરા, બાળકોની તો વાતું એવી, 3 છોકરા એકબીજા વાત કરતા હતા કે જે સૌથી મોટું ખોટું બોલે ને એને કે આ રાભડા જેવો કૂતરો ઇનામ બોલ. એક છોકરો કે હું બોલ સૌથી વધારે ખોટું બોલી શકું, મોટામાં મોટું. ઓલો બીજો કહેવાય તારા કરતા હું વધારે મોટું ખોટું બોલી શકું. ઓલો ત્રીજો કે હું બોલી શકું. બધી વાર ચર્ચા કરતા હતા. ત્યાં અહીંયાથી એક પાદરી નીકળ્યા. પાદરીને એમ થયું કે અત્યારથી છોકરાઓ આવા વિચારો કરે. પાદરી એને સમજાવ્યું કે જો બાળકો, ખોટું બોલવું ને એ મોટું પાપ છે. એ કે અત્યારથી આવા વિચારો ન કરાય કે, ને તમારા જેવડો હું હતો ને તઈ ખોટું શું છે ને એની મને ખબર જ નહોતી. ઓલા 3 છોકરા કે કૂતરો એને દઈ દો. મરાવી દે કોક. હમણાં એક ભાઈ અમેરિકા ફરવા ગયા છે. ભાઈબંધની મોટર હતી લઈને નીકળી પડ્યા તો હાઈવે ઉપર. કેટલે આગે નીકળી ગયા છે. એક પેટ્રોલ પંપ આગળ બોર્ડ વાંચ્યું કે $5 આખી ટાંકી ભરવાનો છેલ્લો પેટ્રોલ પંપ. એટલે સીધી ઉભી જ રાખી દીધો. ઢેમ આખી ભરી દો જલ્દી. આખી ભરાવી લીધી. લ્યો $5. પછી વળી ઓલા પેટ્રોલ પંપ વાળાને પૂછ્યું. ઈ કે આ $5 છેલ્લો પેટ્રોલ પંપ, પછી આગળ શું ભાવ હશે? ઓલો પેટ્રોલ પંપ વાળો કે $3.
હવે એમ કેવાય પાછું કાઢી લે, આમ હલવાઈ જાય કહું છું, એને એમ કઈ ફાયદો થતો હોય એટલે આ ફાયદો થયો. એક ભાઈ કહું છું ને, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આજ ઈશ્વર જેને રાખે ને એને કોઈ ન મારી શકે. મેં કીધું ઈ વારી નવું? મને કે નવું શું, વર્ષોથી હાલ્યું આવે છે. મેં કીધું શું થયું, કઈક માંડીને વાત કરો તો ખબર પડે. મને કે માથેથી મોટર નીકળી ગઈ બોલો, અને આ ખૂટિયા જેવો બેઠો છું. ગજબ કહેવાય, તમારી માથેથી મોટર વહી ગઈ, તમે આમ નમ? મને કે પુલ નીચે હતો ને, તો અમે બચી જાય બાપા. પછી આવી વાતો કરે, ઈશ્વર રાખે ને કોઈ નો મારે, એમ કે પુલ નીચે રાખે ને કોઈ નો મારી. એક ભાઈ તો હમણાં જેલમાં ગયા હતા, જેલમાં. ઓલા જેલર ને કે મારા ઘરમાંથી પરમદી ચોરી કરીને પકડાણો, એને મારે જરાક મળવું છે. કે જેલર કે ભાઈ કાયદા વિરુદ્ધ છે, એમ કોઈને મળી ના અગાઈ. કે ભાઈ કે 2 મિનિટ મળવા દો ને યાર, મારે કામ છે એનું. એનું તમારે શું કામ હોય? કે મારે ખાલી એને પૂછવું છે કે મારી બાયડીની હાજરીમાં ઈ કેવી રીતે ઘરમાં ગયરો. એ ઠીક, આટલું બધું ચોરી લીધું એ ઠીક, પણ એ ઘરમાંથી ભાગી ગયો ને એની હાજરીમાં, તો હદ કરી હોય ને. જોઈ કે ઈ શીખાડી દે ને એવો ભાગું ધર્મથી. હવે કેવો કંટાળ્યો છે. હમણાં નિશાળમાં પરીક્ષા હાલતી હશે, એમાં આવ્યું હતું ક્રિકેટ મેચ નો નિબંધ લખો. બધા છોકરા ઊંધું ગાલીને માંડ્યા લખવા. મારો છોકરો એમને બેઠો હતો, ત્યાં તો ઘંટ વાગી ગયો, ટાઈમ પતી જાય એટલે પૂરું થઈ જાય ને. તો છેલ્લે જલ્દી જલ્દી મારા છોકરા એક લીટી લખી નાખી કે વરસાદને કારણે મેચ બંધ છે. ભાઈ નિશાળ બંધ થઈ જાય આમનમ. હમણાં એક ભાઈ ના ઘરે ગયો, શાંતિથી બેઠો હતો ને, ત્યાં તો સામે જોયું ને તો શોકેસમાં ચાંદીનો કપ પડ્યો હતો, 100 મીટર દોડ. વાહ. બાજુમાં જોયું ને મોટું બીજું શિલ્ડ પડ્યું હતો, ટપ્પા દોડ. વેરી ગુડ. ફરી થોડેક આમ આગળ જોયું ને બીજું એક હોકીમાં જીતેલું શિલ્ડ, બાજુમાં વળી સોનાનો કપ. એટલે મેં કીધું ભાઈ તમે સ્પોર્ટ્સમેન લાગો છો શું? મને કે ના રે ના. મેં કીધું આ બધા શિલ્ડ, મને કે ગીરવી આવ્યા છે. એને બાપા ધીરધાર નું કામ કરીએ, મજા ધીરો. ગાંડા માણા વાતું કરતા હોય, કોકની આંખમાં પાણી આવી જાય. કહું છું હમણાં 2 ગાંડા ભેગા થયા. એક ગાંડો કે મારો 1 રૂપિયો છે ને 1000 રૂપિયા જેવો છે. એટલે ઓલો બીજો કે ઈ કાંઈ નહીં, પણ તું મારી યાર આ ધડ કરસ, પણ મારી 1 મિનિટ છે ને ઈ 1000 વર્ષ જેવી છે. એટલે ઓલો પેલો ગાંડો કે એમ કર, મને 1 રૂપિયો આપી ગયો. એટલે ઓલો બીજો ગાંડો કે 1 મિનિટ ઉભો રહે. તમે જોજો રેડિયોમાં આપણે સમાચાર સાંભળતા હોય, એમાં શું થાય ઘણી વાર કે સમાચાર અને ફિલ્મના ગીત એ બે ભેગા કંઈક થાય તો એ કેવી હાલત થાય. તમારે ખાલી એટલો જ વિચાર કરવાનો, આપણા દેશનો આપણે વિચાર કરતા હોય, મગજમાં આપણા દેશનો વિચાર કરવાનો, અને રેડિયોમાં સમાચાર અને ફિલ્મના ગીત બે ભેગા આવે છે. હવે જોજો કેવી હાલત થાય છે. આકાશવાણી આ સમાચાર આપને વસંત પરેશ વાંચી સંભળાવે છે. આજના સાચા ખોટા અને ઊંધાવરા સમાચાર આ પ્રમાણે છે. આજે વીપી સિંઘે આપેલું રાજીનામું, હમ છોડ ચલે હૈ મહેફિલ કો, યાદ આए કભી તો મત રોના. વીપીનો દેવીલાલને પત્ર, दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा. નવા વડાપ્રધાન તરીકે ખુરશીનો તાજ પહેરતા ચંદ્રશેખર, કભી કભી મેરે દિલ મેં
ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए. દેશમાં પાટલી બદલુઓની વધતી જતી માંગ. ચલે જા ચલે જા ચલે જા જહાં પ્યાર મિલે જહાં પ્યાર મિલે. ઈરાક અમેરિકા મંત્રણા નિષ્ફળ, યુદ્ધ જાહેર. ના માનું ના માનું ના માનું રે દગાબાજ તો હે. સિવિલ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની લાંબી ઉંમરનું રહસ્ય. અરે જય જય શિવ શંકર કાંટા લગે ન કંકર ये प्याला तेरे नाम का पिया. મંડળ પંજાબની 7 દિવસની મુલાકાતે. ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના. આજે ગૃહ પ્રધાને કહ્યું કે દેશમાં કાયદો અને વ્યવસ્થા બરાબર છે. સજન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ. અંતમાં કેટલાક મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રમાં એક સાથે 1000 વરકન્યાના સમૂહ લગ્ન. એ મેરે વતન કે લોગો जरा आंख में भर लो पानी. इसके साथ ही समाचार पूरा. સમાચાર પછી એકાદ વાત કહી દઉં. હમણાં એક ભાઈના ઘરમાં ચોરી થઈ ગઈ. હવે હું શું છે, કઈ ખખડાટ બખડાટ થયા છે ને ઘણું બધું હારું લઈ તો લીધું, પણ હવે પછી હલવાણા. એ ચોર ઉપર હંતાઈ ગયો મેળામાં. થોડીક વાત આડોશ પડોશ બધા ઘાંઘા વાંઘા થઈ ગયા, લાઈટું બાઈટું ચાલુ થઈ ગઈ, હળિયા પટ્ટી થઈ પડી ઘરમાં. એટલે આડોશી પાડોશી તો સામાન્ય રીતે પૂછે. એટલે શેઠ હુતા હતા પથારીમાં. કે આડોશી પાડોશી પૂછ્યું કે શું થયું. એ ઉપર વાળો જાણે કે આમાં કઈ સમજ નથી પડતી શું ઘરમાં હાલી રહ્યું છે. કે ચોરી થઈ એવું લાગે છે. કે વળી પાડોશીએ પૂછ્યું કે શું શું ગયું તો જુઓ. કે ઉપર વાળો જાણે કે ભાઈ સાહેબ ચોર ઉપર સાંભળે કે મરાણા તો ખબર લાગે છે ઉપર બેઠો જોઈએ. એટલે વળી થોડીક વાત એટલો આડોશી પડોશી કે તમે તપાસ તો કરો કે કબાટમાં બધું જુઓ કે બધું કેટલાક પૈસા ગયા. કે અરે હિસાબ જ નતો કઈ. કે ભગવાન જાણે કેટલું ગયું, ઉપર વાળો જાણે. કે પછી ઉપર વાળા રાડ પાડી કે ઓલો બાથરૂમમાં છે એનું તો કયો કો. લે હાથે કરીને બે પકડાઈ ગયા. લે બીજો તો હજી બાથરૂમમાં હતો. એકાદી ડોક્ટર ની વાત કહી દઉં. મારી હમણાં કઈક તબિયત સારી નહોતી રહેતી. મને કોકે કીધું મને કે વસંતભાઈ ડોક્ટર એક આપણા ઓળખીતા છે કે ચાલો લઈ જાઓ તમને. કે મજાનું મને કે તમે હાંજના જો 5 વાગે જાઓ તો મારી આવવાની કઈ જરૂર નથી. કે નવરા બેઠા જશે તમારે રાહ જોઈને. કે એવા ડોક્ટર પાસે જઈને શું કરવું છે. મને કે તમે જાજો ને મજા આવશે. કે શું બરાબર છે. એટલે હું ગયો. એટલે મને કે આવો બેસો. મને કે હું બેઠો. એટલે મને કે જોજો આદત કેવી જ માણસોની. હજી તો હું બેઠો. એટલે મને કે હવે કેમ લાગે છે. બેસવામાં શું લાગે. મને કે નહીં શું થાય છે શું તમને બતાવો જરા. ગભરાવમાં કે સાહેબ પેટમાં દુખે છે 3-4 દિવસથી. એમ 3-4 દિવસથી. હા એટલે જરાક આમ પેટને અડ્યો. મને કે હવે કેમ લાગે છે. દુખાવો તો એમનેમ છે જ. કઈ વાંધો નહીં. જરાક આમ જોશથી દબાવ્યું પેટ. હવે કેમ લાગે છે. દુખાવો તો સાહેબ છે જ, એમાં કઈ દાબી એટલે કઈ ફેર થોડો પડી જાય. હજી દુખે જ છે. હા ક્યાંક હું નડી જેવું હતું. એ જરાક મોઢામાં ગાયલું. મને કે શ્વાસ લ્યો ઊંડો. લીધો. મને કે હવે કેમ લાગે છે. ઠંડુ લાગે છે. મને કે એમ નહીં દુખાવો કેમ લાગે છે. દુખાવો તો હજી એમનેમ જ છે. શું કઈ વાંધો નહીં અંદર આવી જાવ. અંદર લઈ ગયો. ભાંગલા જેવું ટેબલ હતું. મને કે સુઈ જવાની માથે. મને પડશે નહીં. મને કે ના કઈ ન થાય. કઈ સુઈ ગયા એની માથે. મને કે સુઈ ગયો.
બાંડી ઊંચું કરો. ને બાંડી ઊંચું કર્યું એટલે મને કે હવે કેમ લાગે છે? મેં કીધું ભાઈ ટાઢ લાગે છે. પછી વળી પાછું ઓલું થેટેસ્કોપ જેવું હોય ને કાનમાં ચડાવ્યું ને પેટ ઉપર રાખ્યું, મને કે હવે કેમ લાગે છે? મેં કીધું દુખાવો તો છે જ. પાછું આમ જાજી વાર ફેરાયું, મને કે હવે કેમ લાગે છે? મેં કીધું વજન લાગે છે. કે એમ નહીં, આમ પેટમાં દુખાવો કેમ લાગે છે? દુખાવો સાહેબ એટલો ને એટલો છે, કઈ ફેર નથી. કાંઈ વાંધો નહીં, ગોળી કાઢી હાવ ઝીણી ગોળીઓ, પાણીનો ગ્લાસ ભેગો જ રાખ્યો તો ગટગટાવી, મને કે જવા જ દો અંદર. ગોળી પીવડાવી દીધી મને. હવે કેમ લાગે છે? દુખાવો તો છે જ, કાંઈ વાંધો નહીં. બીજી ગોળી જરાક મોટી હતી, નાક મોઢામાં, પાછો પાણીનો ગ્લાસ. હવે કેમ લાગે છે? સાહેબ દુખાવો તો હજી એમનેમ છે જ. શું? કાંઈ વાંધો નહીં, આવડો ગોળો કાઢ્યો. મેં કીધું સાહેબ હાઈ ક્લાસ મટી ગયો? કાંઈ નથી. મોટા મોટા ગોળા ખવડાવી દે ધ્યાન નો. એટલે મને કે તમારાથી ધીરજ નથી. મેં તમને નતું કીધું મારી પાસેથી કોઈ પેશન્ટ એવી રીતે જઈ જ ન શકે? સેકન્ડ સારું, ચાલો આવી જાવ બહાર. શું તમારાથી ધીરજ નથી રખાતી, આવી જાવ બહાર. એટલે મેં કીધું ભાઈ મને બહાર નીકળવા દે ને એટલી વાર. બહાર બેઠો હું તો પાછો ટેબલ ઉપર. પછી મને કે લાવો ફી લાવો, હવે તબિયત સારી થઈ ગઈ. એટલે મેં 10 ની નોટ કાઢી. મને કે 80 રૂપિયા છે, ચાર્જ બોર્ડ વાંચ્યું હતું ને. એટલે મેં બીજી એક 10 ની નોટ કાઢી. મેં કીધું હવે કેમ લાગે છે? મને કે આમાં માથા કૂટ નહીં. મેં પાછી એક નોટ કાઢી. મેં કીધું હવે કેમ લાગે છે? મને કે ભાઈ સાહેબ તો ગજબ કરી તમે. ના ના અમને અંદર કેતો હતો ભાઈ. મને કે બોલા 80 આ 30 જ થયા. પાછી એક નોટ કાઢી 10 ની. મેં કીધું હવે કેમ લાગે છે? આટલા બધા ઓછા ના હાલે. કઈ વાંધો નહીં. મેં કીધું પાછી એક નોટ કાઢી. હવે કેમ લાગે છે? મને કે ભાઈ સાહેબ પગે લાગુ કહું છું. મેં કીધું કોઈ દી પૂછીશ કોઈને હવે કેમ લાગે છે એમ? મને કે દવાખાનું કે તો બંધ કરી દે, પણ મને એકવાર 80 દઈ દે. મેં કીધું 10 તો ઓછા દઈશ જ. મને કે 70 દઈ દે હાલ ભાઈ સાહેબ, પણ હવે ઓલું બોલજે માં હવે કેમ લાગે છે? આવું ઘણી વાર કરવું પડે. બોલ કેમ લાગે છે કેમ લાગે છે કરીને ભૂલાવી દીધું આપણને શું લાગે છે. સારું છે ને, મને એમ છેલ્લે એમ બોલે કે હવે તારું મોત લાગે છે. એકાદી દર્દ ભરી વાત લઉં કે જો પ્રેમ કેવા કરતા માણસો કે એ જમે કે ન જમે, એ જમે કે ન જમે, તમે ઢાંકેલો થાળ રાખજો. ગિરીશભાઈ, એ જમે કે ન જમે, તમે ઢાંકેલો થાળ રાખજો. એ આવે કે ન આવે, ઘરના ખુલ્લા કમાડ રાખજો. એ આવે કે ના આવે, ઘરના ખુલ્લા કમાડ રાખજો. કદાચ ઘરમાં ન પણ આવે તો ફળિયામાં છાયા માટે ઝાડ રાખજો. ફળિયામાં છાયા માટે ઝાડ રાખજો. અને ત્યાં કદાચ વિસામો ન ખાય તો છેલ્લે મારી કબરમાં નાની તિરાડ રાખજો. આવા પ્રેમ હોય. અને અત્યારે તમે જુઓ, હમણાં અહીંયા રાજકોટના જંકશન ઉપર પ્રેમી ને પ્રેમિકા બાજા બાજ થયા હતા. ઓલો પ્રેમી ખારો થઈ ગયો હતો ને સામેથી ટ્રેન ધૂધવાટા કરતી આવ્યો. પ્રેમી ખારો થઈ ગયો. કે જવાબ દે જલ્દી, નકર હમણાં આલગોટિયું ખાઈને પડું છું, આમાં લગ્ન કરીશ કે નહીં મારી યાર, જલ્દી જવાબ દે. એટલે પ્રેમિકા કે આમાં શું મોટી ઉતાવળ છે? કે આ તો જંકશન છે, અહીંયા કલાકે કલાકે ટ્રેન આવે છે. દારૂડિયાની એકાદ વાત લઈ લે. હમણાં 2 દારૂડિયા ક્યાંકથી હેથકનો પીને નીકળ્યા છે, રોકડેથી કુદાર ભગવાનને ખબર, પણ એવા નીકળ્યા. હવે એના નસીબ મોરાદ બારે નીકળ્યા ને વરસાદ તૂટી પડ્યો. તે ઊંધ મૂંધ 2 જણા કહું છું, કોઈ થાંભલો જાલી રાખે ને ઓલો ઓને જાલી રાખે ને લડથડિયા ખાતા ખાતા
જે ક્યાં ગટર બટર જેવું કઈક આવ્યું ને તે અલગોટિયું ખાઈ ગયા બે જણા ઓલાને જાલી રાખ્યો તો બીજાને પછાડ્યો હા બે ગારો ગારો ચલો એક દારૂડિયો કે ગજબ થઈ ગયો યાર ગારો ગારો થઈ ગયા આપણે થઈ ગયા ચલો બીજો કે હવે એ બધી બે વાતો કરતા તે ઓચિંતાને જોશથી વીજળી થઈ શું ચલો બીજો દારૂડિયો ગજબ થઈ ગયો યાર સવારે એકો એક છાપામાં હશે ઈ કે કોકે ફોટો પાડી લીધો ભલે પાડી લીધો ભાઈ હમણાં બે ખોટા બોલા છોકરા ગપીદાસ એક છોકરો બીજા છોકરાને કહે કે મારા બાપુ છે ને ઈ કે કેટલામી તારીખે કેટલા વાગે મરવાના હતા ને કે બધી એને ખબર પડી ગઈ હતી બોલી કે એટલે ઓલો બીજો કે તારા બાપુ જ્યોતિષ લાગે છે નહીં ઓલો કે નારે ના ઈ કે એને જજ સાહેબે કીધું તું ફાંસી મેલી હતી ખબર પડી જાય ને બાપા બધાને ખબર પડી જાય ગપીદાસ ની વાત લીધી છે એકાદ વાત બીજી લઈ લઈ એક વાર 3 ગપીદાસ ભેગા થયા હતા એમાં એક ગપીદાસ કે મારા બાપા ઈ કે ગંગા નદીમાં કૂદ્યા ગોદાવરી માંથી નીકળાય કે બીજો કે એમાં કઈ નહીં કે મારા બાપા તો નર્મદામાં કૂદ્યા હતા ને તો જમના માંથી નીકળાય કે એટલે ત્રીજો કે હવે ઈ તો કઈ ન કેવાય કે ત્રીજો કે મારા બાપુ તો છે ને ઈ કે ટાંકામાં પડી ગયા નળ માંથી નીકળાય તારો બાપ વાંચો ભાઈ હમણાં મેં મારા છોકરાને કીધું મેં કીધું આ બાકસ ક્યાંથી લઈ આવ્યો આવી દિવાસળી ની પેટી મેં કીધું આ બધી હરી આવી ફરકતી નથી એ કઈ મને કે પપ્પા એકો એક દિવાસળી પેટાવીને જ લઈ આવ્યો છું ટેસ્ટ કરી ભાઈ આમાં ટેસ્ટ ન કરે હમણાં બે મિત્રો વાત કરતા હતા એક મિત્ર કે મારા બાપા છે ને ઈ તો બોલ વાણમાં કેપ્ટન છે ઈ કે વાણ લઈને રોજ રાત્રે જાય ને જ્યાં ત્યાં ફરી આવે બોલે કે રાતના છે ને ઈ કે દરિયામાં પથારી કરીને હુએ ઈ કે એકલા ઓલો બીજો કે એમાં કાંઈ નહીં કે મારા બાપુ તો રોજ ઈ કે પથારીમાં દરિયો કરે છે તારા બાપુ ઓછા ભાઈ ઘણા કે છે ને ઓલા મહેનત ના ફળ મીઠા હોય એક વાત કરતા હતા કે મહેનત ના ફળ મીઠા હોય મને કે વસંતભાઈ હાવ ખોટી વાત છે મેં કીધું કા મને કે કાલી કે દ્રાક્ષ ની પેટી ચોરી હાવ ખાટી નીકળી એમ ચોરી લે તો ખાટી જ નીકળે ને બહુ પ્રકાર થી કહું એક ભાઈ મને કે વસંતભાઈ કે કાલ તો ગજબ થઈ ગયું મેં કીધું કેમ ઈ કે કાલ મચ્છર ને મામા બનાવ્યા કે મેં કીધું કા ઈ કે મચ્છરદાની પાથરી એમાં હું તો જ નહીં ભાઈ શું મામા બનાવ્યા ત્યાં તો બીજા એક કાકા આવ્યા મને કે વસંતભાઈ ઈ કાંઈ નહીં હોય કે હાચી તો માતાકોટ આપણામાં છે મેં કીધું શું વરી તમારે શું છે મને કે હું તો કાલે કે રિટર્ન ટિકિટ લીધી હતી પાછો આવ્યો જ નહીં રેલવે વાળાને છેતરા હું છેતરાઈ ગયો એનો કરતો નથી ને વળી રેલવે ને છેતરા ગયો કાકાની વાત લીધી છે એકાદ વાત બીજી લઈ લઉં એક કાકા દિલ્હીમાં આવેલા જતા હતા દિલ્હી તો તમને ખબર છે કેટલું બધું ચોખ્ખું આન તેને બધું વ્યવસ્થિત હોય કાકા આવેલા જતા કાકા એક પોદરો જોયો રસ્તામાં કાકા કે દિલ્હીમાં પોદરો હોય નહીં થોડેક આગળ ગયા પણ એને એમ થયું કે પોદરો હોય નહીં જરાક જોઉં જઈને એટલે નજીક આવ્યા ઊંઘી જોયો કે હા છે તો પોદરો પછી હાલવા માંડ્યા વરી કે દિલ્હીમાં પોદરો હોય નહીં વરી પાછા આવ્યા જરાક આમ અડી જોયું હા પોદરો જ છે વરી આયલા ગયા થોડેક ગયા કે દિલ્હીમાં પોદરો હોય નહીં વરી પાછા આવ્યા જરાક ઉપાડીને આમ ચાખી જોયો કે હા પોદરો જ છે કે સારું થયું ને પગ નો પડ્યો ભાઈ રમકાવી લીધો એ કઈ નહીં હમણાં એક ભાઈ સરકારી ઓફિસર હતી એના છોકરાને કહે કે તું જો એક સરસ મજાની કાર્ટુનિસ્ટ ની જગ્યા છે એ કે તું અરજી કરી કે એટલે એની વહુ કે ઈ અરજી નહીં કરે હું કરીશ મારે નોકરી કરવી છે હવે કે તું છાની મુની બે ને ભગવાન ઘરમાં ઈ કે તારું કામ નહીં તને કાર્ટુનિસ્ટ માં શું ખબર પડે
કા મને કેમ ખબર ન પડી કે આપણા હાથ કાર્ટૂન તમે બનાવ્યા છે? નોકરી આપી દીધી હોય ને, એવે તારે નોકરી આપી દીધી. ના તમને ખબર હોય તો પ્રોફેસર બહુ ભૂલકણા હોય, ભૂલી બહુ જાય. એક પ્રોફેસર રાતના 2:30 વાગ્યા સુધી ગલગોટિયા ખાતા હતા પથારીમાં. ઈ કે આ બુસ્કોટમાં શેની ગાંઠ વાયરી છે કઈ યાદ નથી આવતું. ઘણે કઈ કીધું તો છે કે ડાક્ટરે શેની ગાંઠ છે. 3 ના ટકોરા પડ્યા ને તો પ્રોફેસર કે હા યાદ આવી ગયું. ઈ કે ડોક્ટરે કીધું તો આજ વહેલા હોઈ જાજો. હવે ભાઈ તઈ 3 વાગ્યા સુધી તરફડિયા માણસ ને શું વહેલા હોઈ જાજો. આવા ભૂલકણા લે. હમણાં એક ભાઈ જાજુ કોણ ખાય એની હરીફાઈમાં ભાગ લેવા ગયા હતા. ચાલો ભાઈ ને તો પલાઠી મારીને બે હાયરા ભેગા તો મહિના 6 કિલો લાડવા ખાઈ ગયા, 3 કિલો ભજીયા, 2 કિલો ઊંધિયું, 7 કિલો સાબુદાણા ની ખીચડી ઝાપટી ગયા અને માથેથી 101 રૂપિયાનું ઇનામ જીતી ગયા. એના મિત્રો કે હાલો હવે 100 રૂપિયા કમાણા, આજ તો ઇનામ વિનામ, હાલો તારા ઘરે કે પાર્ટી દેવ. ઈ કે ભાઈ એક શરતે મારા ઘરે આવવાનું પણ કે મારી ઘરવાળીને કહેવાનું નહીં આટલું ખાધું છે. ઈ કે નકર ઈ સાંજે મને ખાવા નહીં દે. હજી તારે હાંજ ના ખાવું છે આવો છો લે ભાઈ બંને ના પડે. તમે જોજો દૂધ વાળા ઘણી વાર જોક કરતા. હમણાં મેં અમારી દૂધ દેવા આવે છે, મેં કીધું ભાઈ આ દૂધ તાજું છે ને? મને કે વસંતભાઈ શું વાત કરો છો. ઈ કે 3 કલાક પહેલા તો ઈ ઘાસ હતું. લે આવી વાતો કરે. એક ભાઈ હમણાં ઘડિયાળની દુકાને ગયા. ઈ કે આ ઘડિયાળ ડૂચો વળી ગઈ હતી આવી ગઈ એટલે ઈ કે હાથમાંથી પડી ગઈ કે મારી ભૂલ થઈ ગઈ કે ડૂચો વળી ગઈ કે ઘડિયાળી કે નહીં ઈ તમારી ભૂલ નથી થઈ, હાથમાંથી પડી ગઈ ભૂલ નથી. તો કે તો ઈ કે પાછી ઉપાડી ને ઈ ભૂલ છે. આમાં કાંઈ હાજુ નથી ને ભાઈ પાછું કીધું ભૂલ થઈ ગઈ. હમણાં એક બેન ને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, ત્રાડા રાડ કરવા માંડ્યા. એટલે ડોક્ટરે કીધું કે તમે ચિંતા ન કરો. કે શું ચિંતા ન કરો? કે મને કે ખાલી બોલો મીઠા પુડલા બહુ ભાવે છે ને એમાં અહીંયા મૂકી ગયા છે કે આ ઘરના બધા. ડોક્ટરે કીધું કે ઘરના કે મીઠા પુડલા તું બિચારી આમ શું કરો છો? કે મીઠા પુડલા તો મને ભાવે. ડોક્ટર કે તો ઓલા બેન કે હે તમને સાહેબ ભાવે? હાલો મારા ઘરે કે ડબ્બા ને ડબ્બા ભર્યા છે, પેટી પટારા બધામાં મીઠા પુડલા જ છે. પછી મૂકી જાય ને બાપા પટારામાં બધે પુડલા, બોલો મીઠા પુડલા. હમણાં એક બેન પોલીસ સ્ટેશન માં ગયા હતા કે મારા પતિ ખોવાઈ ગયા છે કે જરા ફરિયાદ નોંધો. એટલે પોલીસ ઇન્ડિપેન્ડન્ટ ખોલી કે લખાવો. એટલે બેને શરૂઆત કરી કે આમ તો 3.5 ફૂટનો બાઠિયો હતો. માથે કે છૂટા છેવાયા 2-4 વાળ છે, લખો. એક કાન મોટો છે ને એક કાન ઝીણ કુકડીનો છે અને જાડા કાચના ચશ્મા પહેરે છે. લગભગ જુગાર રમાતું હોય ત્યાં જ બેઠો હોય આખો. દારૂ લગભગ પીએ છે. અને પછી બરિયાલા બેન કે મને એમ લાગે છે નથી કરવી આવા માટે ફરિયાદ, જવા દો, કેન્સલ કરી નાખો. તો કે કાં તો કે મને હવે સમજાણું આની ભાઈ કૂચે મરવા જેવું નથી ના કામ. પેલા હું કામ આવી. હમણાં એક ડોક્ટર પણ એક ભાઈ ગયા એટલે ડોક્ટરે આમ આંખમાં તપાસ કરીને કે કમળો છે, કમળો તમને. એટલે ઓલા ભાઈ કે પાકે પાય કમળો? ડોક્ટર કે એમાં સવાલ જ ન હોય ને કે. એટલે ઓલા ભાઈ કે તો એમ કરો તમે આ ડાબી આંખ જોઈ કે જમણી જરાક જોઈ જો એનું, કારણ કે ડાબી મારી કાચની આંખ છે. તો જરાક ધ્યાન ન રાખો તો કોઈ હલવાવી દઈએ. જોજો તમને કોર્ટની એકાદ વાત કહું. કોર્ટમાં જજ સાહેબ ઘણી વાર કોકને મૂંઝવી દીયો. હમણાં કોર્ટમાં કોકનો કેસ ચાલતો છે. જજ સાહેબ પતિ પત્ની ને વકીલ બધા હવરી હવરી દલીલો કરતા હતા. એમાં પત્ની કે જજ સાહેબ ને કે મારો પતિ મારે છે ને દુઃખ આપે છે મારે એટલે છૂટાછેડા જોઈ છે. એટલે જજ સાહેબ કે તમારી વાત બરાબર છે, તમારી વાત સાવ સાચી છે. પતિનો વારો આવ્યો એટલે પતિ કે જજ સાહેબ મારી પત્ની આવું ખોટું બોલે છે, એને બીજા હારે લફરું છે ને એટલે આમ કીએ જઈ ગઈ. જજ સાહેબ કે તમારી વાત એ સાચી છે, બરાબર સાચી તમારી વાત. એ વચ્ચે વકીલ બોલ્યો કે જજ સાહેબ આ બેયની વાત સાચી કેવી રીતે હોય? જજ સાહેબ કે તમારી વાત એ સાચી છે.
ભાગી ગયા બધા ભાગી ગયા કે આમાં કોઈના વખાણ કરવા જવા. મિલિટરી વાળા તો બહુ કડક હોય. મિલિટરી ના મગજ ભૂકા કાઢી નાખે. એક મિલિટરી ની બટાલિયન ઉભી હતી 100 જણાની હો. એના કેપ્ટન બધા કઈક હુકમ કરવા એટલી બધી પ્રેક્ટિસ હાલતી હતી. એમાં ઓચિંતાની કોકે છીક ખાધી. આ મૂકે મેજર નો મગજ ગયો કે કોણે છીક ખાધી. કોઈ બોલે નહીં ને ભૂકા કાઢી નાખે. શું હું કઉ છું કોણે છીક ખાધી પેલી લાઈન ને પૂછ્યું કે તમે ખાધી. કોઈ બોલ્યું નહીં. સાચું બોલી જાવ ને કે મરી ગયા સમજી લેજો. કોઈ કઈ બોલું નહીં. 50 જણા ઉડાડી દીધા. 50 લાશ ઢારી દીધી. હજી પૂછું છું બતાવો કોણે છીક ખાધી. કોઈ બોલે નહીં. બીજા 10 જણાને ઉડાડી દીધા. પછી એક છેલ્લી લાઈન માંથી એક સૈનિક આવ્યો કે મેં ખાધી છીક. ખબર છે ને આપણે ડિસિપ્લિન માં રહેવું છે. બીજી વાર ના ખાજો. ઓલા 70 જણા ડૂચો બોલાવી દીધો એ કઈ નહીં. પણ આવું છે ઘણી વાર. બાપા પહેલે ફાટી દીધું હોત તો કઈ તકલીફ ન પડત ને. હમણાં એક ભાઈ એક બેન ને મારતા હતા. મેં કીધું કાયર છો કાયર. સ્ત્રી ઉપર હાથ ઉપાડો છો. કોઈ પુરુષ ને મારી ગયો તો ખબર પડે. ભાઈડો કહું વાહ. મેં કીધું પછી શું થયું. પછી થાય શું કે પછી મને કઈ યાદ નથી આવતું. દીદી હશે હવરી ને હવરી. એક ભાઈ મને કે કરોડપતિ થાઉં જ કરોડપતિ. મેં કીધું આ એકલા જ રસ્તો દેખાડું. મને કે દેખાડો વસંતભાઈ. મેં કીધું જો પેલા બધી સ્ત્રીઓને છે ને એક ટાપુ ઉપર મૂકી આવો અને બધા ભાઈડાઓને બીજા ટાપુ ઉપર મૂકી આવો અને તમે વચમાં વાણનો ધંધો કરો. તમારા વાણ કોઈ દી ખાલી જ ન રહે. ભાઈડા ટીંગાઈ જાય ત્યાં સુધી તમારું વાણ. હમણાં એક શેઠે એના નોકર ને કીધું કે મારે એવા નોકરની જરૂર છે કે દુનિયાનો સૌથી કંજૂસમાં કંજૂસ હોવો જોઈએ. ઓલો નોકર કે મારાથી કંજૂસ તમને દુનિયામાં કોઈ ન મળે કે. આની પેલાની 4 નોકરી છે ને કંજૂસાઈ ના હિસાબે જ મારે ખોવી પડી કે. શું વાત કરતો કે હા એવા કંજૂસ તમે. તો કે હા કે તમે વિચાર કરો કે આગલી નોકરીમાં હું લુગડા ફાટી ન જાય મેલા ન થાય એટલે પહેરતો નહીં કે એવો કંજૂસ હતો. કાઢી મૂક્યો. હવે ભાઈ એવી કંજૂસાઈ થોડી કાઢી જ મૂકે ને કો. એક ભાઈ ડોક્ટર પાસે ગયા. ઈ કે સાહેબ મને એમ લાગે છે હું ઘોડો ખાઈ ગયો હું એવું લાગે છે. ઉભા થઈ ગયા ખુરશી માંથી. કારણ કે કોઈ દી આવો દર્દી આવ્યો ન હોય. આવરી આવરી તપાસ કરી. બે રબડ ની હથોડી મારી વાહામાં. તપાસ થર્મોમીટર તનકવાર મોઢામાં ઘાલી દીધું. પાછું લઈ લીધું. પાછા ઘોડો ખાઈ ગયો ક્યાંક થર્મોમીટર ખાઈ જાય. થોડીક વાર થઈ કે કઈ ચિંતા કરજો મારી કે અને તમારો ઘોડો કે નીકળી ગયો જો બાયણે બાંધ્યો છે. ભાઈ બાયણે જોવા ગયા કે હે ખોટી વાત થઈ ગઈ. મેં ખાધો એ તો સફેદ ઘોડો હતો આ તો લાલ છે. આના પેટમાંથી કેટલા ઘોડા કાઢવા. એક ભાઈ ઘણા જોજો પેતરા કરવાની આદત હોય. હમણાં એક ભાઈ હોશિયારી કરતા હતા. ઈ કે વસંતભાઈ કે ઘણી વાર હું મારા દાદાની તલવાર જોઉં છું ને તો મને એમ થાય છે કેટલાના ડોકા ઉડાડી દઉં. ઈ કે મેં કીધું ઉડાડી દો. મને કે પછી એની બાજુમાં મારા દાદાનો કે લાકડાનો પગ ટીંગાતો હોય છે ને એટલે હિંમત નથી થતી. કઈ શું કામ બાપા માધારું કરે. એમ શું બધું લઈ લેવું છે સમાજમાંથી. એક ભાઈ હમણાં વળી હોશિયારી કરતા મને કે હું 110 વર્ષનો જોઈ કે મારે એકે દુશ્મન નથી. મેં કીધું ઘણું સારું કહેવાય. લાગણીશીલ લાગો છો. મને કે નારેના બધા દુશ્મન મરી ગયા. મરી જાય ને હરેડી દીધી ચાવ તો પછી શું થાય બીજું.